रुद्र हनुमान की जय। सत्यं बृहद्रूतं उग्रं दीक्षा तपो ब्रह्म यज्ञ पृथिवीं धारयन्ति सा नो भूतस्य भव्यस्य पत्युं लोकं पृथ्वी नः कृणोतु। आ प्रथम मंत्रનો વિચાર પણ આપણે કર્યો। બીજા મંત્રના અંદર ઋષિએ કહ્યું અસંબાધમ મધ્યતો માનવાનામ યસ્યા ઉદ્વત પ્રવત સમં બહુ નાના વીર્યા ઔષધિર્યા વિભર્તિ પૃથ્વીનઃ પ્રથતાં રાજ્યતાન્નઃ। ગઈકાલે આ મંત્રનો વિચાર કર્યો। એમાં ઋષિ કહે છે પૃથ્વીનઃ પ્રથતાં રાજ્યતાન્નઃ, હે માતૃભૂમિ તું અમારા યશનો વિસ્તાર કર, અમારો યશ ચારે દિશાઓમાં ફેલાય। કેવળ હિન્દુસ્તાનમાં જ નહીં, કેવળ આર્યાવર્તમાં જ નહીં, હિન્દુસ્તાનની બહાર 7 સમુદ્ર સુધી અમારો યશ ફેલાતો રહે। સમુદ્ર પર્યંતા, સમુદ્ર પર્યંત એક કાળે આપણું શાસન જ્યાં સુધી ખારા જળનો સમુદ્ર છે ત્યાં સુધી હતું, અને અમારો જે યશ, અમારી જે કીર્તિ છે તે ચારે દિશાઓમાં ફેલાય। અમારા યશની વૃદ્ધિ કર, આવી રીતે ઋષિએ આ બીજા મંત્રમાં માંગણી કરી। ઋષિ ત્રીજા મંત્રના અંદર કહે છે, તેનો આપણે આજે વિચાર કરવાના છે। આ ત્રીજા મંત્રમાં ઋષિએ રાષ્ટ્રની સીમાઓનું વર્ણન કર્યું છે। ભિન્ન ભિન્ન પ્રકારના રાષ્ટ્ર કેવા હોય એ રાષ્ટ્ર સંબંધી જે વિચાર છે તે ઋષિ આ ત્રીજા મંત્રમાં રજૂ કર્યો છે। ઋષિ આવી રીતે કહે છે કે અમારો આ જે દેશ છે, અર્થાત અમારી જે આ માતૃભૂમિ છે તે કેવી વિશાળ છે, તેની સીમાઓ ક્યાં સુધી છે, અને રાજ્યના જે ભિન્ન ભિન્ન પ્રકાર છે એનું પણ આગળ વર્ણન આવશે। અહીંયા કહે છે યસ્યામ સમુદ્ર ઉત સિંધુરાપો યસ્યામ અન્નમ કૃષ્ટયઃ સંબભૂ યસ્યામિદં જિન્વતિ પ્રાણતેજસ્સાનો ભૂમિ પૂર્વપે દધાતુ। ઋષિ કહે છે કે સમુદ્ર જેની ચારે દિશાઓમાં છે એવી અમારી માતૃભૂમિ, અમારી જે માતૃભૂમિ છે જેની એક તરફ સમુદ્ર છે, દક્ષિણમાં જે સાગર છે, અત્યારે આપણે એને અરબી સમુદ્ર આવી રીતે ઓળખીએ છીએ, હિન્દ મહાસાગર કહીએ છીએ, અને મુંબઈ પાસે છે જેને આપણે અરબી સમુદ્ર એવું કહીએ છીએ। વસ્તુતઃ જેને તમે અરબસ્થાન કહો છો, અરબસ્તાન લોકો સમજે છે કે અરબ પરથી આ અરબી શબ્દ આવેલો છે, ખરેખર તો અરબ શબ્દ પણ સંસ્કૃતના અરબ શબ્દ ઉપરથી આવેલો છે। સંસ્કૃતમાં અરબ શબ્દનો અર્થ થાય છે અશ્વ એટલે ઘોડો, અને અરબ કહેતા ઘોડાઓનું જે સ્થાન છે તેનું નામ હતું અરબસ્થાન। કેટલીક ઠેકાણે આજે પણ યુપીમાં વકારની જગ્યાએ બકારનો પ્રયોગ થાય છે, અને તેથી અરબને બદલે અરબ અને એનું થયું અરબ। એ અરબસ્થાન અર્થાત જ્યાં બહુ સારા પ્રકારના ઘોડાઓ થતા હતા, આજે પણ જે ઉચ્ચ પ્રકારના ઘોડા કહેવાય, અરેબિયન નસ્લના ઘોડાઓને બહુ ઉચ્ચ પ્રકારના ઘોડા માનવામાં આવે છે। તે અરબના સ્થાન પરથી અરબસ્થાન, અને મુસલમાનો સ્થાનને બદલે સ્થાન બોલે છે, તેથી તો લોકો આજે પણ હિન્દુસ્તાન, અહીંયા રહેતા લોકો આવું બોલે છે હિન્દુસ્તાન। વસ્તુતઃ હિન્દુસ્તાન, સ્થાન શબ્દ છે તે પ્લેસના અર્થમાં છે, જે હિન્દુઓનું સ્થાન છે તેનું નામ હિન્દુસ્તાન છે। એમ જે અરબ કહેતા ઘોડાઓનું સ્થાન છે તેનું નામ અરબસ્થાન હતું, તેના પરથી અરબ થયું, અને અરબ પરથી એ સમુદ્રનું નામ પણ અરબી સમુદ્ર થયું। દેશની અર્થાત આપણા રાષ્ટ્રની જે સીમાઓ છે એમાં એક તરફ સમુદ્ર છે અને ઉત્તરમાં પર્વત અર્થાત હિમાલય છે। અમારી માતૃભૂમિમાં જળસ્રોત એટલા બધા છે કે જેની કઈ સીમાઓ નથી, તેથી તો આ દેશ હરિયાળો હતો। ઋષિ કહે છે અમારે ત્યાં જળનો અભાવ રહ્યો નથી, એનું કારણ જે દેશમાં અસંખ્ય યજ્ઞ થતા હોય ત્યાં જળનો અભાવ કેવી રીતે હોય, વૃષ્ટિનો અભાવ કેવી રીતે હોય। છતાં પુરાણોમાં તમે ક્યારેક સાંભળ્યું હશે કે એકવાર દુકાળ પડ્યો, એવું ઘણીવાર વર્ણન આવે છે।
પણ પછી ઋષિઓએ તપ કર્યું, યજ્ઞ કર્યો અને છેવટે એના પ્રભાવથી વરસાદ પડ્યો. કેટલીક વાર કેટલાક કારણોસર વરસાદ નથી પડતો, તેના ઘણા કારણો છે. એમાં એક કારણ તો રાજા છે. જે રાજ્યના અંદર રાજાઓ ધૂર્ત હોય, યસ્ય રાષ્ટ્રે પ્રજા સર્વે ત્રસ્યન્તે સાધુ અસાધુભિ. જે રાજ્યના રાજાઓ વડે સાધુ પુરુષોને, દેશભક્તોને ત્રસ્ત કરવામાં આવે છે, ત્રાસ આપવામાં આવે છે, તે દેશના રાજા પોતાનું આયુ નષ્ટ કરે છે, પોતાની કીર્તિ નષ્ટ કરે છે. એ તો થાય જ, પણ જે દેશમાં ન થવી જોઈએ તેવા લોકોની પૂજા થાય, દેશદ્રોહી લોકોને આદર અપાય, તે દેશમાં 3 દુર્ઘટનાઓ થાય છે. અપૂજ્યા યત્ર પૂજ્યન્તે પૂજ્યા યત્ર વિવર્તતે. જે રાષ્ટ્રમાં પૂજનીય લોકોનો અનાદર કરવામાં આવે અને ધૂર્ત લોકોનો આદર કરવામાં આવે, ત્રીણી તત્ર પ્રવર્તન્તિ. તે દેશમાં 3 દુર્ઘટનાઓ બને છે. ત્રીણી તત્ર પ્રવર્તન્તિ દુર્ભિક્ષમ મરણમ ભયમ. ત્યાં દુકાળ પડે છે. સંતજી, હિન્દુસ્તાન જેનો આટલો બધો મહિમા હતો એ તળે એની આજે આવી સ્થિતિ કેમ? એનું કારણ રાજાઓ ચોર થયા, વેપારી થયા. જેનો રાજા વેપારી હોય તેની પ્રજા ભિખારી હોય, એવી આપણે ત્યાં પ્રસિદ્ધ કહેવત છે. દુર્ભિક્ષમ મરણમ ભયમ. દેશમાં દુર્ભિક્ષ થાય અર્થાત દુકાળ પડે, મરણમ અર્થાત મરણ થાય. રોજ તમે આમ પેપર બોલો એટલે આંકડા વાંચો છો, 5 ગયા, 25 ગયા, કોઈ ટ્રેનમાં ગયા, કોઈ બસમાં ગયા, આતંકવાદી ઘૂસી ગયા. આ દરરોજ સમાચારો છે. દુર્ભિક્ષમ મરણમ ભયમ. અને ત્રીજી વાત, જ્યાં ભયભીત હોય છે, પ્રજા પોતાના દેશમાં નિર્ભીકતાથી ફરી શકતી નથી. કાશ્મીર આપણા દેશનું અંગ કહેવાય અને છતાં કાશ્મીરમાં રહેલો હિન્દુ સુરક્ષિત નથી. એક શરણાર્થીની જેમ ભારતમાં રહેવા વાળાઓને ભારતમાંથી ભાગવું પડે. એ કેવી દુર્દશા કહેવાય? જે રાષ્ટ્રના અંદર શાસન આવું હોય ત્યાં 3 દુર્ઘટનાઓ થાય જ છે. ક્યારેક કોઈ રાજાઓ પણ આવા આવ્યા હોય. આપણે ત્યાં રાજ્યની જે વિવિધ પ્રકારના જે રાજ્યો છે અથવા વિવિધ રાજ્યોની જે વિચારધારા છે, એમાં એક ઋષિ રાજ્ય છે, બીજું જનરાજ્ય છે અને ત્રીજું પરંપરાગત રાજ્ય છે. ઋષિ રાજ્યમાં કોઈ નિર્ણય કરવાનો હોય તો સર્વાનુમતે નિર્ણય થાય. ઋષિ રાજ્યમાં બહુમતીથી થાય, આવું હતું નહીં. વધારે લોકોનો મત છે માટે આ કરી નાખો, આવું ઋષિ રાજ્યમાં હતું નહીં. મત કેટલા છે તે ન જોવાય, કોનો મત છે તે જોવાય. 4 બેવકૂફ હોય અને 1 બુદ્ધિમાન હોય તો બહુમતીથી નિર્ણય કેવી રીતે થાય? કેવળ બહુમત છે માટે નિર્ણય કરાય નહીં. આપણે બહુમતી બોલીએ છીએ, મતી શબ્દનો અર્થ બુદ્ધિ થાય છે. પણ જેનામાં મતી નથી તેવા લોકો પણ મત આપવાને માટે તો જાય, કારણ ઉંમર થઈ ગઈ છે. મતનો સંબંધ તો કેવળ ઉંમર જોડે જ. આટલી ઉંમર થાય એટલે માણસ મત આપવાને માટે જાય. વૈદિક કાળમાં આવતું નહીં. અનધિકારી માણસ મત કેવી રીતે આપી શકે? આજે તો ગમે તે માણસ, અને તે વોટ આપવા જાય ત્યાં સુધી તો ઠીક છે, શાસ્ત્રોના બારામાં પણ માણસ પોતાનો મત આપે. સંતજી, મારો ઓપિનિયન નામ છે, પણ તારો ઓપિનિયનની કિંમત શું? તો ના શાસ્ત્રમ પ્રમાણંતે. એમાં શાસ્ત્રનું પ્રમાણ હોવું જોઈએ. ગમે તે માણસ મત આપે એવું ચાલે નહીં. ઋષિ રાજ્યમાં સર્વાનુમતે નિર્ણય થતો હતો અને જન રાજ્યના અંદર બહુમતીથી નિર્ણય થાય, બહુમતથી નિર્ણય થાય. અને પરંપરાગત રાજ્યના અંદર રાજા નિર્ણય કરે. જો આવી ભિન્ન પ્રકારની વિચારધારાઓ હોય તો કયું રાજ્ય સારું? વેદોને કહેવાનું છે શ્રેષ્ઠ રાજ્ય ઋષિનું રાજ્ય છે. ઋષિ રાજ્યમાં જે નિર્ણય થાય તે સર્વાનુમતે થાય. સર્વાનુમતે તમારા મનમાં વિચાર આવે કે એક જ વસ્તુ માટે બધાનો નિર્ણય કેવી રીતે થાય? હું તમને નાનું દ્રષ્ટાંત કહું. રામજી લંકા ઉપર વિજય મેળવવા માટે ગયા અને મેળવ્યો. રામજીનો વિજય થવાનો નક્કી હતું. સત્યમેવ જયતે નાનૃતમ. વેદોની ઘોષણા છે, સત્યનો જય થાય છે, રામનો પરાજય થાય છે. કેવી રીતે? એનું કારણ, આ રાવણ જ્યારે સીતાનું હરણ કરવાના માટે આવ્યો ત્યારે વિંદ મુહૂર્તમાં આવ્યો અને વિંદ મુહૂર્તમાં જે વસ્તુ ચોરાઈ જાય જ્યોતિષ શાસ્ત્રના મતાનુસાર તે એના માલિકને પાછી મળે છે. સારું, આપણે જ્યોતિષ શાસ્ત્રમાં ન જોઉં, પણ રામજી વિજયકૃત કરવાની માટે નીકળ્યા અને રામજીનો વિજય થાય. એનું કારણ, જે સેના રામજીના યુદ્ધમાં હતી તે ભાડુતી નહોતી.
રામજીના સૈન્યના અંદર જે વાનરો લડવાના માટે આવ્યા હતા, પગારના ઈચ્છાથી આવ્યા નહીં, એમને રાજી કરવા માટે વાઈન લાવવો પડતો નહીં, મિલિટરીમાં છૂટ આપવી પડે, બીજા લોકોને મળે ના મળે, પણ મિલિટરીમાં છૂટ. રામની મિલિટરીમાં આવું નતું, વાંદરાઓને દારૂ પાવો તો લડવા જશે, એમને વાઈનની જરૂર નહીં, વોર બેબી જ રાખવી પડે એવી જરૂર નહીં. રાષ્ટ્રની રક્ષા માટે મિલિટરીમાં જો કોઈ ફંડ આપવાનું હોય તો અભિનેતાઓ અભિનેત્રીઓને બોલાવવામાં આવે, પછી ફંડ કરવામાં આવે. રાષ્ટ્રની રક્ષા માટે નેતાઓને બોલાવવાના, અભિનેતાઓને બોલાવવાના. અભિનેતાઓ જોડે કે અભિનય જોડે મારો વિરોધ નથી, પણ રાષ્ટ્રના માટે જરૂર પડે તો માણસ સ્વેચ્છાથી ફંડ ના આપી શકે. અભિનેત્રીઓ નાચવા વાળીને બોલાવે પછી લોકો ફંડ આપે, એમના દ્વારા ફંડ જાય. રામ રાજ્યના અંદર જે લોકો હતા, રામની જોડે જે સૈન્ય જોડાયું તે મારુતિ સૈન્ય નહોતું. રામના માટે પ્રેમ અને આદર હતો. તેવો એક સમુદાય હતો, તેવો એક સમાજ, જે સંગઠિત વર્ગ હતો, અને તે રામની જોડે લડવાને માટે ગયા. અને જ્યારે લંકા ઉપર રામજીએ વિજય મેળવ્યો, વિજય મેળવ્યા પછી રામજીને કોઈકે પ્રસ્તાવ મૂક્યો, પ્રભુ આપણે લંકા પર વિજય મેળવ્યો, આખી લંકા સોનાની છે, તમે આ વિભીષણને આપી દીધી લંકા. એનું કારણ તમને રાજ્ય જોઈતું નથી. આગળ હું તમને રાજ્યના જે જુદા જુદા વિભાગ છે તે કહેવાનો છું. તમે લોકો જે આ પૂજા થાય ને ત્યાર પછી તમે જે મંત્ર સાંભળો છો ને પુષ્પાંજલિના, જો કે બોલવા વાળા બોલતા હોય, સાંભળવા વાળા સાંભળતા હોય, પણ એમાં બધું વર્ણન આવે છે. સ્વસ્તિ સામ્રાજ્યમ ભોજ્યમ, એમાં બધા રાજ્યના પ્રકારોનું વર્ણન છે. આપણે સમજાવો તો આગળથી થોડા થોડા વિષયોમાં જઈશું. પણ કહે છે કે રામજી જ્યારે વિજયી થયા અને વિભીષણને રાજ્ય આપી દીધું, ત્યારે કોઈએ પ્રસ્તાવ મૂક્યો કે અહીંયાથી વિજયના એક ચિહ્ન રૂપે, યાદગીરી રૂપે આપણે આ રાવણનું સિંહાસન છે અયોધ્યામાં લઈ જઈએ તો. રામજી તો બધાને પૂછો, જે બધાનો મત છે તે મારો મત છે, સર્વાનુમતે નિર્ણય કરવાનો હોય બધાને પૂછો. જામવાનને પૂછવામાં આવ્યું, દ્વિવિદને પૂછવામાં આવ્યું, મહિનને પૂછવામાં આવ્યું, સુગ્રીવને પૂછવામાં આવ્યું, હનુમાનજીને પૂછવા માટે ગયા. હનુમાનજીને કીધું કે આ બધાનો એવો મત છે કે આ સિંહાસન લઈ જવાનું છે, બોલો તમારો શું મત છે? હનુમાનજી કહે છે મારે હમણાં મત આપવાની જરૂર નથી, બધાનો મત લઈ લો, અને રામજી શું કહે છે તે મને જણાવો. જો રામજી હા પાડતા હોય ત્યારે કોઈ ના કહે તો મને બોલાવવા માટે આવજો, હું અહીંયા બેઠો. અને રામજી ના પાડે છતાંય કોઈ હા કહે તો મને બોલાવવા માટે આવજો, ત્યાં સુધી મારી જરૂર નહીં પડે. હનુમાનજીનું તો સામર્થ્ય જ આવું હતું. હનુમાનજીનું તો જીવન જ રામના માટે ગયું. હનુમાનજીના જીવનમાં તો એક જ વિચાર છે, રામ સિવાય બીજો વિચાર હનુમાનના જીવનમાં નહીં. એને કહેવાય દૂત. રાષ્ટ્રમાં જે દૂત હોય તે કેવો હોવો જોઈએ, તે હનુમાનજીના લક્ષણો તમે વાંચો એટલે તમને ખબર પડે. સારું, બધા લોકોને મત લેવામાં આવ્યા. જામવાનને પૂછ્યું ને ત્યારે જામવાને ના પાડી. શરૂઆતમાં બીજા લોકોએ હા પાડી, પણ જામવાને સ્પષ્ટ શબ્દોમાં કીધું પ્રભુ મને આ મત ઠીક લાગતો નથી. રામજીની વૃત્તિ તો જિજ્ઞાસુ છે અને સત્ય માટે તો રામ પણ આગ્રહી છે. રામે જામવાના તરફ જોઈને કીધું પણ નહીં કારણ. જામવાને કીધું પ્રભુ આ બધા કરતા ઉંમરમાં હું મોટો છું, અને મેં પૂર્વકાળમાં એટલી બધી ઘટનાઓ, એટલા બધા પ્રસંગો, ઇતિહાસ એટલો બધો મેં મારી નજર સામે જોયો છે. આજે જે ઇતિહાસ થઈ ગયો એક કાળે મેં પ્રત્યક્ષ જોયું હતું. ઇન્દ્રમ દક્ષમ વંચ પૂર્વમ અધિકમ. અરે તમને વધારે શું કહું, આ ઇન્દ્ર જે છે ને એ દેવતાઓનો અધિપતિ થયો તે મને ખબર છે. આ દક્ષ પ્રજાપતિ દેવતાઓનો અધિપતિ થયો અને દક્ષ પ્રજાપતિનું ભગવાન શંકર જોડે વૈર થયું એ પણ મને ખબર છે. એના કરતા પણ પહેલાની ઘટનાઓ મને તો ખબર છે. ઇન્દ્રમ દક્ષ મુમુંચ પૂર્વમ અધિકમ. અરે પંચાનનમ પદ્મજમ. આ બ્રહ્મા છે એને પહેલા 5 મોઢા હતા. બધા ઇતિહાસ તમને ક્યાં કહેવાય છે? શિવ પુરાણમાં કથા આવે છે. બ્રહ્માને 5 મુખ હતા. એકવાર શિવને બ્રહ્મા અને વિષ્ણુમાં વિવાદ થયો કે એમાં મોટું કોણ? પછી વર્તમાન શિવલિંગ પ્રગટ થયું. બ્રહ્મા ઉપર ગયા, વિષ્ણુ નીચે ગયા. જે છેડો સુધી આવે તે મહાન, કોઈને પત્તો પડ્યો નહીં. દેવ પાછા આવ્યા. બ્રહ્મા ઉપર યુગો સુધી ગયા. ઉપરથી કેસરીનું ફૂલ આમ પડતું હતું. બ્રહ્માએ કીધું તારે ખોટી સાક્ષી પૂરવાની કે આપણે ઉપરનો છેડો શોધી આવ્યા છે. બ્રહ્મા ખોટું બોલ્યા અને તે શિવલિંગમાંથી રુદ્ર સ્વરૂપે ભગવાન બહાર આવ્યા અને પોતાના નખ વડે આ બ્રહ્માનું જે 5 માથું હતું તે કાપી નાખ્યું. જામવાન કે છે આ બ્રહ્મા 5 મુખ વાળા હતા ત્યારે પણ મેં બ્રહ્માને જોયા હતા. પછી બ્રહ્મા ચતુર્મુખ થયા. પંચાનનમ પદ્મજમ સિંધુ સ્વાદ જલમ. આ દરિયો પહેલા ખારો નહોતો. જ્યારે દરિયાનું જળ મીઠું હતું ત્યારે પણ એ દરિયો મેં જોયો છે. ત્યારે પણ એ દરિયાનું પાણી મેં ચાખ્યું છે. આ તો સગરના પુત્રોએ ભૂમિ ખોદી અને એમાં જે જળ ભરાયું તે સાગરેવા નામથી પ્રસિદ્ધ થયું. અમારી આ માતૃભૂમિ છે એની સીમાઓ કેવી છે?
એ માતૃભૂમિને ચારે તરફ આમ સાગર છે, જ્યાં સુધી ખારા જળનો સમુદ્ર છે ત્યાં સુધી આપણા રાષ્ટ્રની પહેલા સીમાઓ હતી. ધીરે ધીરે આપણો સંકોચ થતો ગયો. ચંદ્રગુપ્તના વખતમાં પણ ઈરાન, અફઘાનિસ્તાન સુધી આપણે પહોંચેલા હતા. અત્યારે આપણી સ્થિતિ કેવી છે? આપણે કાશ્મીર પર સાચવી શક્યા નથી. આ જાનમાન કહેવા લાગ્યો સિંધુ સ્વાદ જલમ શિવ શીતલમ. આ ભગવાન શંકર છે, એમને જ્યારે સમુદ્ર મંથનમાંથી હળાહળ ઝેર નીકળ્યું અને પીધું પછી નીલકંઠ થયા. એ પહેલા નીલકંઠ નહોતા ત્યારે પણ મેં ભગવાન શંકરને જોયા છે. સિંધુ સ્વાદ જલમ શિવ શીતલમ. અરે વધારે શું કહું, આ લક્ષ્મીના પતિ જે વિષ્ણુ છે તે પિંગળ વર્ણના હતા ત્યારે પણ મેં ભગવાન વિષ્ણુને જોયા છે. જાનું સર્વ આ બધી ઘટનાઓ મને ખબર છે. રઘુપતિ, હે રામચંદ્ર, આ બધું જાણું છું, પણ દત્તમ સ્વયં નહારિણમ, દાનમાં આપી દીધા પછી કોઈએ પાછું લીધું હોય એવું મેં જોયું નથી. આખી લંકા તમે વિભીષણને આપી દીધી અને હવે સિંહાસન પાછું લઈ લેવાનું, એવું થાય નહીં. અને જામવાનો વખત સાંભળ્યા પછી બધાએ સંમતિ આપીને સર્વાનુમતિને ધ્યાન રાખવાનું નક્કી કર્યું. રામ રાજ્યમાં નિર્ણય લેવાનો હોય તો એક માણસનો મત પણ જો યોગ્ય હોય તો બધા લોકો તેને અનુસરતા. ઋષિ રાજ્યમાં સર્વાનુમતિ નિર્ણય થાય અને જન રાજ્યમાં બહુમતીથી નિર્ણય થાય. જન રાજ્યમાં જેને આપણે ડેમોક્રેસી એટલે લોકશાહી કહીએ છીએ, એમાં સરકાર એક છે, અર્થાત જનતા જે છે તે એકડો છે અને જે પેલા ત્યાં બેઠા છે એ બધા શૂન્ય છે. એકડો કાઢી નાખો ને તો સરકાર શૂન્ય થઈ જાય, જનતાને કાઢી નાખો તો જન રાજ્યમાં કઈ રહી જ નહીં. પણ અત્યારે તો ઉલટું થયું છે. જેને કામ કરવાની માટે બેસાડ્યા છે તે એવું સમજે છે કે આ હિન્દુસ્તાન એમના બાપની પ્રોપર્ટી છે, એટલે ચીનાઓને ઘૂસીને ટુકડો જોવે તો લઈ જાય, આતંકવાદીઓને ઘૂસીને કાશ્મીર જોવે તો લઈ જાય. આ દેશમાં જેને જે ભાવે તે કરે. જેને સંભાળવા માટે બેસાડ્યા તે એવું સમજવા લાગ્યા કે આ હિન્દુસ્તાન એમના બાપની જાગીર છે અને જેમ પોતાની પ્રોપર્ટીમાંથી કોઈ દાન કરે તેમ હિન્દુસ્તાનની ભૂમિના ટુકડાઓ આ ધૂળતો એકબીજાને આમ આપતા રહેલા છે. જન રાજ્યના અંદર જન કહેતા લોકોનું શાસન હોય, એમાં સરકાર શૂન્ય છે, એમાં જનતાનો હોય, જનતાને મહિમા મળવો જોઈએ એવું થતું નથી. બીજું રાજ્ય છે પરંપરાગત રાજ્ય. તે પરંપરાગત રાજ્ય એટલે શું? રાજાઓનું રાજ્ય. તમારા મનમાં કદાચ આવો વિચાર આવે, ઘણા લોકો આવું પૂછે પણ છે. પંડિતજી તમે આમ કહેતા હોય કે આ નેતાઓ ધૂર્ત હોય છે, પણ કે રાજાઓમાં આવું ન બની શકે, કોઈ રાજા બદમાશ નીકળે તો. મેં કીધું તો એનો એક ફાયદો થાય. બદમાશ તો રાજાઓ પણ હોય, નેતાઓ પણ હોય, પણ રાજા બદમાશ હોય ને તો ચૂંટણીના ખર્ચા બચી જાય કરોડો રૂપિયા, કારણ પેલો જ બેસવાનો નક્કી છે એટલે પછી બીજા ખર્ચા તો ન થાય. અને એવા રાજાઓ જો ભૂતકાળમાં થયા તો ઋષિઓ ભેગા થયા અને તેવા રાજાને પદભ્રષ્ટ કર્યા અને કાઢી મૂક્યા. આ વેદ રાજાનો ઇતિહાસ છે એટલે કાઢી મૂક્યો. એનું કારણ ઋષિનું રાજ્ય એ આખરી રાજ્ય. આ હું તમને એટલા માટે કહું છું કે ઋષિ જે માતૃભૂમિનું વર્ણન કરે છે એમાં કહે છે અમારી માતૃભૂમિ કેવી છે? જેમાં અસંખ્ય જળના સ્ત્રોત છે. યસ્યામ સમુદ્ર ઉત સિંધુરાપો. ઉત શબ્દનો અર્થ થાય છે અનેક. જેના અંદર સમુદ્ર છે, જેના અંદર અનેક નદીઓ છે. યસ્યામ સમુદ્ર ઉત સિંધુરાપો. સિંધુ શબ્દનો અર્થ થાય છે નદી. અને આપણી સિંધુ નામની એક નદી પણ હવે તો હતી એવું બોલવું પડે એવી સ્થિતિ થઈ ગઈ છે. જે નદીઓ આપણે ત્યાં વહેતી હતી, હવે નદીઓ આપણા અધિકારમાં નથી. આપણે શ્લોક બોલવાનો, ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા. આવો શ્લોક બોલવા વાળા લોકો પાસે કે શાસ્ત્રીજી હિંસા શા માટે કરવાની? તો પછી ગંગા સિંધુ શું કરાવે? કાઢી નાખે સિંધુ એમાંથી. જેની પ્રાર્થના કરે છે તે તો રહ્યા નથી. તમે પ્રાર્થના કોની કરશો? એક દિવસ એવો આવશે ગંગા પણ નહીં રહે. આ લોકો કાશ્મીરમાં ઘૂસવા લાગ્યા છે, ગંગા સુધી પહોંચી જશે, શું કરશો? વારંવાર સાવધાન કરવામાં આવ્યા છતાં શાસકો જો સાવધાન ન થતા હશે તો પ્રજા એકદાડે જાગશે તો આ લોકોનું શું થશે? આપણો એટલો બધો સંકોચ થતો ગયો, ચારે દિશાઓમાંથી સંકોચ થયો, એકાદ દિશામાંથી નહીં. આ દેશના અંદર સમુદ્ર છે, આ દેશના અંદર નદીઓ છે અને બીજા દેશમાં નદીઓ છે અને અહીંયા જે નદીઓ છે એના ઇતિહાસમાં ફરક છે. એનું કારણ અહીંયા જે નદીઓ છે એની પાછળ આપણી કેવી ભાવનાઓ છે. આપણે ગંગાને માં સમજીએ છીએ, યમુના અને નર્મદાના દર્શન કરીને આપણે પાવન થઈએ. એનું કારણ આ દેશમાં વસનારા લોકોને આ નદી દ્વારા ફાયદો મળે છે, કેવળ ફાયદાવાળી વિચાર નથી.
ઘરમાં માં હશે તો રસોઈયન નહીં રાખવી પડે કે છોકરા સાચવવા માટે નોકરાણી નહીં રાખવી પડે, માટે માને ભેગી રાખો, ફાયદો થશે. આવો વિચાર કરવા વાળા માણસને માની કિંમત કેવી રીતે સમજાય? માં હશે તો ફાયદો થશે, પણ ફાયદો થાય એટલા માટે માં નથી. નદીઓથી અમને ફાયદો થાય જ છે, પણ અમારી દ્રષ્ટિ ફાયદાવાદી નથી. અમારી દ્રષ્ટિમાં નદી એ માં છે. અમે લોકો તેને તીર્થ કહીએ છીએ. આ પવિત્ર નદીઓના ઇતિહાસ છે. તેથી તો વેદોમાં નદીઓનું વર્ણન છે, ગંગાનું વર્ણન છે. અરે આપણે ત્યાં વેદોમાં, પુરાણોમાં, ઇતિહાસ ગ્રંથોમાં ગંગાનો આટલો બધો મહિમા લખ્યો છે. મુસ્લિમ જેવા કવિઓ જે થયા, રસખાન જેવા, કે જે મુસલમાન કોમમાં જન્મ્યા છતાં એને ગંગાનો મહિમા લખ્યો. રસખાન જે હતો તેને ડાયાબિટીસ થયો. વૈદ્યોએ ના પાડે, વા ખવાય ન ખવાય, બધો ઇતિહાસ ક્યાં કહું, પણ ગંગાના કિનારે ટૂંકમાં રહ્યો અને ગંગાની કૃપાથી એનો ડાયાબિટીસ મટી ગયો. અને જ્યારે રસખાનનું સ્વાસ્થ્ય સારું થયું ત્યારે ગંગાની સ્તુતિ કરી અને આ રસખાન આવી રીતે બોલ્યો કે વૈદ્યકી ઔષધિ ખાવું કછું ન કરું વ્રત સંયમ રી સુન મોસે તેરે ही पानी पिए रसखान सजीवन लाभ लहा सुख तो से तेरी सुधामय भागीरथी सब पत्य कुपत्य लहई तू पोसे आक धतूर चबात फिरे विष खाते फिरे शिव तेरे भरोसे. તારા ભરોસાથી તો ભગવાન શંકર આંકડો ખાય છે, ધતુરો ખાય છે, કારણ માથા પર તું બેઠી છે. માં ગંગા, તું જેના માથા ઉપર બેઠી હોય એનું ઝેર બગાડી શકે નહીં. હું તારા કિનારે લઈને મીઠાઈ ખાઉં તો શું થશે? અને એનો ડાયાબિટીસ ગયો, મધુ પ્રમેયની બીમારી ગઈ. આ દેશમાં અસંખ્ય નદીઓ છે. ગંગા છે, યમુના છે, સરસ્વતી છે, નર્મદા છે. આ બધી પવિત્ર નદીઓ છે. આ બધી નદીઓના ઇતિહાસ કેવા બેસીને તો પારખ ના. આ દેશમાં જેટલી નદીઓ છે બધાની પાછળ કઈ ને કઈ ઇતિહાસ છે. કોઈ ને કોઈ તપસ્વીના તપનું એ પરિણામ છે. આપણે ત્યાં જે નદીઓ છે એને પણ આપણે ઈશ્વરની કૃપા સમજીએ છીએ. જેમ નર્મદા છે તો એને આપણે ભગવાન શંકરની તનયા કેતા પુત્રી કહીએ છીએ. એનું કારણ ભગવાન શંકરના પ્રસ્વેદમાંથી તે નિર્માણ થયું છે. આ દેશમાં જલસ્રોત છે, ભિન્ન ભિન્ન પ્રકારના સરોવરો છે. એ બધા સરોવરોમાં પણ કેટલાક સરોવરો તો એવા છે કે જ્યાં આગળ ઋષિઓ ગયા છે. આપણે ત્યાં તીર્થોમાં ઘણા બધા શ્રેષ્ઠ તીર્થ છે. એમાં એક પુષ્કર તીર્થ છે. જેમ તીર્થોમાં પ્રયાગરાજ છે, પુષ્કરરાજ છે, એમ સરોવરોમાં પણ નલ સરોવર છે, નારાયણ સરોવર છે, માનસ સરોવર છે. પણ તમારે નામ જ બોલવાનું, માનસ સરોવર. જાઓ તો ખરા શું સ્થિતિ છે ત્યાં. તમે નદીઓ ખોઈ નાખી, સરોવરો ખોઈ નાખ્યા. આ બધું લિસ્ટમાં નામોમાં એટલા માટે જો સ્નાન કરતી વખતે આ બધા મંત્રો બોલવાના ખબર તો પડે કે આ દેશમાં કેટલા કેટલા તીર્થો છે, કેટલી નદીઓ છે. બીજાઓ હડપ કરે તો ખબર નહીં પડે. એટલે તો બાપ દાદાઓ મકાન બંધાવે તો દસ્તાવેજ લખે, પછી જ્યાં મકાન બાંધ્યું હોય તેની ચારે દિશા લખે, પૂર્વમાં અહીંયા, ઉત્તરમાં, દક્ષિણમાં. એનું કારણ આ છે. આટલા મોટા દેશની, આટલા મોટા રાષ્ટ્રની રક્ષા કેવી રીતે કરવાની અને આટલા મોટા રાષ્ટ્રની યુનિટી અને એકતા જળવાય એના માટે તીર્થ સ્થાનોનો એવો મહિમા ઉભો કર્યો કે તમે દક્ષિણ સુધી જાઓ, રામેશ્વર સુધી તો વાંધો નહીં, પણ કહે છે કે રામેશ્વરમાં ગયા પછી જે રામેશ્વરમાં ગંગા જળ ચડાવે તેનું પુણ્ય આટલું. અર્થાત રામેશ્વર અને ગંગા એ એક જ રાષ્ટ્રમાં આવેલા છે. તમને એની કલ્પના આવે છે. દક્ષિણના છેડા સુધી ગયા પછી પણ તમને ગંગાની યાદ આવે કે અહીંયા આવ્યો, પણ જો ગંગાજળથી અભિષેક કરું તો એનો મહિમા બહુ મોટો છે. આપણે જ્યાં 12 જ્યોતિર્લિંગો, તમે આ જ્યોતિર્લિંગોના નામ બોલો એટલે તમને ખબર પડે કે આપણો પ્રદેશ કેવો કેવો છે, ક્યાં ક્યાં કયા કયા જ્યોતિર્લિંગો છે. સૌરાષ્ટ્રે સોમનાથંચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓંકારમ મમલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથંચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધે છે દક્ષિણમાં સેતુબંધે તુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યાંત વિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતમી તટે હિમાલય તુ કેદારમ. હિમાલયથી માંડીને સેતુબંધ સુધી બધાનું વર્ણન આવી ગયું. એકવાર આપણે નક્કી કરીએ કે 12 જ્યોતિર્લિંગોના આપણે દર્શન કરવા છે એટલે આખા રાષ્ટ્રમાં આપણી પરિક્રમા થઈ જાય. આખા રાષ્ટ્રને જો એક સૂત્રમાં બાંધવો હોય તો કેવળ ધર્મ દ્વારા જ બાંધી શકાશે. ધર્મના માધ્યમથી જ રાષ્ટ્રની યુનિટી થશે, રાષ્ટ્રની એકતા થશે. અને આ બધા લોકો ત્યાં જાહેરમાં બૂમો પાડતા હોય, આ બધા નેતાઓના સંમેલનો થાય, સભાઓ થાય. ધર્મને કારણે ઝઘડાઓ વધી ગયા, ધર્મને કારણે દેશના ટુકડા થયા. ધર્મને કારણે નહીં, તમારા જેવા બેવકૂફો બેઠા છે એટલા માટે થયા. ધર્મને કારણે એકતા થાય છે, તોડે તેને ધર્મ કેવી રીતે કહેવાય? ધર્મનું કામ તો જોડવાનું છે.
અને જે જીવ અને શિવને જોડે એનું નામ ધર્મ છે. જે પ્રત્યેક જીવોને એકબીજાનો સંબંધ દેખાડે કે આપણે એક જ પરમાત્માની સંતાન છે, એક જ માતૃભૂમિમાં આપણો જન્મ છે, ત્યારે ધર્મનું કામ જોડવાનું છે. એટલે તો વિવાહને, લગ્નને સંસ્કાર કહીએ છીએ. એનું કારણ જેને એક દિવસ પહેલા કે 10 દિવસ પહેલા ઓળખતો નથી તે કન્યાને અગ્નિની સાક્ષીમાં આપવામાં આવે અને બે અપરિચિત જીવ અગ્નિની સાક્ષીમાં, બ્રાહ્મણની સાક્ષીમાં ભેગા થાય અને પછી આ જીવન ભેગા થઈને રહે. જોડવાનું કામ ધર્મનું છે. ડાયવર્સ ધર્મશાસ્ત્રમાં નથી. લગ્નનો વિધિ લખ્યો છે, ડાયવર્સનો વિધિ લખ્યો છે કે ડાયવર્સ લેતા પહેલા હાથમાં જળ દેવું, આચમન કરવું, પછી આ પ્રમાણે એવું કોઈ ડાયવર્સનો વિધિ લખ્યો છે? ડાયવર્સ માટે તો કઈ વિધિ હોય કે ડાયવર્સ લેવાના તો પહેલા ગણેશ પૂજા કરવાની, પછી ડાયવર્સ લેવાના? તોડવાનું કામ ધર્મનું છે જ નહીં. ધર્મનું કામ તો જોડવાનું છે. જે જોડે તેનું નામ ધર્મ છે અને તોડે તેનું નામ અધર્મ છે. તમે જો શાસન કરવા માટે બેઠા હોય તો તમે વિચાર કરો આ રાષ્ટ્રને તોડવાનો પ્રયત્ન કોણ કરે છે અને જે તોડતા હોય તેને પકડો, પણ તમારાથી પકડાય નહીં. એનું કારણ તમે પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એમના સાથે કંઈક સંબંધ ધરાવો છો. શા માટે ભયભીત થાઓ છો? સત્તાને માટે, ખુરશીને માટે કયું કારણ છે? ધર્મનું કામ જોડવાનું છે. આ રાષ્ટ્રને એક સૂત્રમાં બાંધવું હોય તો એક જ રસ્તો છે તે કે ધર્મ. જ્યાં સુધી સમાજમાં ભેદ નિષ્ઠા રહેશે ત્યાં સુધી જ રાષ્ટ્રની એકતા અને અસ્મિતા જળવાઈ રહેશે. તેથી તેમને ધર્મ ઉપર જ પ્રહારો કરવા માંડ્યા. વેદ અવિરુદ્ધની ઘોષણા કરે છે, યસ્યામ સમુદ્ર ઉત સિંધુરાપો. જે દેશમાં સમુદ્ર છે, જે દેશમાં અસંખ્ય નદીઓ છે, જે દેશમાં અસંખ્ય જળસ્રોત છે. જળના સ્ત્રોત ઓછા નથી, કેટલા બધા ધોધ છે, કેટલા બધા કુંડ છે. એ કુંડ પર પાછા કેટલા બધા પ્રકારના, જે લોકો ભિન્ન ભિન્ન તીર્થોમાં ગયા છે તેમને ખબર છે. ભગવાન આદ્ય શંકરાચાર્યએ જે મહાયજ્ઞ આરંભ કર્યો કારગિલથી લઈ અને જ્યારે હિમાલય સુધી તેમને પ્રયાણ કર્યું, હિમાલયમાં ભગવાન શંકરાચાર્ય પોતાના શિષ્યો સાથે આવ્યા અને જ્યારે બદ્રી કેદારમાં પહોંચ્યા એટલી ભયંકર ઠંડી હતી. જે ઠંડીના અંદર માણસ રહી કેમ શકે? સ્નાન વગેરેની તો વાત બહુ દૂરની છે. જ્યારે શિષ્યો ઠંડીને કારણે વ્યાકુળ થયા ત્યારે ભગવાન શંકરાચાર્ય ચંદ્રમૌલીશ્વરને પ્રાર્થના કરી અને ચંદ્રમૌલીશ્વરની સ્તુતિ કરી. ત્યારે ત્યાં તપ્ત તોય ગરમ જળનો પ્રવાહ વહેતો શરૂ થયો. તે તપ્ત તોય નામનો કુંડ હજુ ત્યાં છે બદ્રી કેદાર. ત્યાં ગરમ ગરમ જળ આવે છે. જે માતૃભૂમિના અંદર સમુદ્ર છે, જે માતૃભૂમિના અંદર અસંખ્ય નદીઓ છે અને જ્યાં એટલા બધા જળસ્રોત છે, કેટલા બધા ઋષિઓએ પોતાના તપના પ્રભાવથી આ જળસ્રોત નિર્માણ કર્યા છે, એવા પવિત્ર ભૂમિના અંદર અમે રહીએ છીએ. એ અમારું ભાગ્ય છે. દુર્લભમ ભારતે જન્મ. ભારતમાં જન્મ થાય તે દુર્લભ છે. પણ શાસ્ત્રીજી તમે આવું કહો છો, અહીં રહેવાવાળા લોકોને તેમ લાગે છે કે જો ભગવાન એમના પર પસંદ થાય અને વરદાન માંગવાનું કહે તો એવું કહે કે અમારો બીજો જન્મ અમેરિકામાં થાય. તમે અમેરિકામાં જાઓ, લંડન જાઓ, બ્રિટન, યુરોપ, તમને જ્યાં જવું હોય ત્યાં જવાની ક્યાં ના છે? પણ મારો જન્મ તો ભારતમાં જ થાય. અરે આ ભૂમિ કેવી પવિત્ર છે. જે ભૂમિના અંદર સ્વયં ભગવાનને આવવાની ઈચ્છા થઈ, ભગવાને અવતાર લેવા માટે જો કોઈ સ્થાન પસંદ કર્યા તો તે આ ભૂમિમાં ગયા. રામ અને કૃષ્ણ જેવા અવતારો આ ભૂમિમાં થયા. રામકૃષ્ણ શું બધા અવતારો, મત્સ્ય, કૂર્મ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, બુદ્ધ, આ બધા અવતારો આ ભૂમિના અંદર થયા. ભગવાનને પણ આ ભૂમિમાં આવવાની ઈચ્છા થઈ. તેવી આ ભૂમિ છે એ અમારી પવિત્ર માતૃભૂમિ કેવી છે, જેમાં જળના ભિન્ન ભિન્ન પ્રકારના સ્ત્રોત છે. અને આ સમુદ્રનું વર્ણન જ્યારે કર્યું ને ત્યારે ઋષિને એમાં એક સંકેત કરવાનો છે. ઋષિ કહે છે અમારી માતૃભૂમિમાં સમુદ્ર છે. યસ્યામ સમુદ્ર ઉત સિંધુરાપો. તે એટલા માટે કહે છે કે સમુદ્ર પર્યંત પૃથ્વીમાં જો શાસન હોય તો તે એક જ શાસન હોવું જોઈએ. સમુદ્ર પર્યંતા પૃથ્વી તેજરાળ ઇતિ. એવું તમે જે મંત્રમાં ભણો છો ને, તો સમુદ્ર પર્યંત પૃથ્વીમાં એક જ રાજ્ય હોય એવું શા માટે? એનો મતલબ એવો નહીં કે બીજા બધા રાજ્યોને નષ્ટ કરી દેવાના, બીજાના રાજ્યો હડપ કરી દેવાના. આપણે ત્યાં સામ્રાજ્યનો ક્યારે પણ આવું કરવામાં આવ્યો જ નથી. જે પ્રાર્થના બોલવામાં આવે છે સ્વસ્તિ સામ્રાજ્યમ, અત્યારનું જે સામ્રાજ્ય છે તે જુદું છે. આ જરાસંધ અને હિટલર જે સામ્રાજ્યવાદમાં માનતા હતા તે જુદા પ્રકારનો હતો. આ લોકોનો સામ્રાજ્યવાદ કેવો હતો? એમની પાસે શક્તિ વધે, સંપત્તિ વધે, સૈન્ય વધે એટલે બીજા ઉપર આક્રમણ કરવાનું, તે પ્રદેશને જીતી લેવાનો અને પોતાનામાં ભેળવી લેવાનો. રામે આવું કર્યું નહીં.
બાલીનો વધ કર્યો રામજી. બાલીનો વધ કર્યા પછી જો રામજી ઈચ્છા કરત તો કિષ્કિંધાનું રાજ્ય હડપ કરી દે, કીધું નહીં. અરે જેનો જન્મજાત અધિકાર છે અયોધ્યામાં, તે અયોધ્યાનું રાજ્ય છોડીને આવ્યા અને કિષ્કિંધાનું રાજ્ય લે. વાલીને મારી નાખીને જો ઈચ્છા કરત ને તો લઈ શકત, પણ લીધું નહીં. સુગ્રીવને આપ્યું. સુગ્રીવ રાજ્યનો અધિકારી નથી, હા યાદ રાખો. સુગ્રીવને તો રાજ્ય એટલા માટે આપ્યું, ખરેખર રાજાઓની જે પરંપરા છે તેનો નિયમ તો એવો છે કે રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યનો અધિકારી થાય. પણ અંગદ જે છે સગીર વયનો હતો એટલા માટે સુગ્રીવને રાજ્ય સોંપ્યું. પછી રાજ્યનો અધિકારી અંગદ જ થશે એવો નિયમ. કેવળ આર્યન કોન્સ્ટિટ્યુશન, રામજીએ વૈદિક સંવિધાન તેમને આપ્યું. રાજ્ય ભલે તમે કરો પણ અમે કહીએ તેવા નિયમોથી, વેદના નિયમોથી રાજ્ય ચલાવો. રામજીને રાજ્ય કે પ્રદેશ કે ભૂમિનો લોભ નહોતો. એમને કહેવાનું હતું કે જીવવાનું હોય તો વૈદિક સંવિધાનથી જીવો, જેને કારણે પ્રજા સુખી થાય. સમસ્ત વિશ્વના કલ્યાણ માટેના જ પ્રયત્નો આપણે જ્યાં ઋષિઓએ કર્યા છે. એમને જે સંવિધાન આપ્યું તે વિશ્વના કલ્યાણ માટે આપ્યું. શ્રી કૃષ્ણની વાત કરો. કંસને માર્યો ત્યારે શ્રી કૃષ્ણની ઉંમર કેટલી હતી? ઉંમરની વાત જવા દો, જનોય સંસ્કાર નહોતા થયા, યજ્ઞોપવિત નહોતું અપાયું. પછી ભગવાને યજ્ઞોપવિત લીધું અને ત્યાં સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા માટે ગયા. હજુ તો ભગવાનનું એડમિશન નહોતું થયું, એટલે કેટલી અવસ્થા હશે કલ્પના તો કરો. જે અવસ્થામાં છોકરાઓ આમ લખોટી કે ગિલ્લી દંડા રમતા હોય તેટલી અવસ્થામાં કંસને માર્યો. અને કંસને માર્યા પછી મથુરાનું આટલું વિશાળ રાજ્ય હાથમાં આવ્યું. શ્રી કૃષ્ણને વિચાર આવ્યો રાજ્ય હડપ કરી નાખ્યું. ઉગ્રસેન કૌશલા જે પિતા હતા એને જેલમાંથી મુક્ત કર્યા અને રાજ્ય સોંપી દીધું. આટલા મોટા મોટા રાજ્ય હાથમાં આવે છતાં લેવાની ઈચ્છા થઈ નહીં. આપણે ત્યાં સામ્રાજ્યનો અર્થ હતો કે જે સામ્રાજ્યનો વિસ્તાર વધારવાનો કે હડપ કરવાનો નહીં. જે તે રાજા હોય તેને વૈદિક પદ્ધતિ પ્રમાણે રાજ્ય કરવાનું સોંપવાનું, ભલે તેની દેખરેખ કર્યા. એવી સામ્રાજ્યવાદની વિશાળ કલ્પના હતી. અને એવી કલ્પનાથી આખા સમુદ્ર પર્યંત પૃથ્વીમાં એક ચક્રી શાસન અર્થાત વેદોનું શાસન રહે, વેદોના નિયમ પ્રમાણે શાસન ચાલે, તેથી ઋષિ આવી કલ્પના આપી. બાકી તો કહે છે આરંભના અંદર રાજાની આવશ્યકતા જ નહોતી, એવી વૈદિક પદ્ધતિ હતી. શાસનની ઘણી પદ્ધતિઓમાં આ એક અદ્વિતીય પદ્ધતિ હતી. વિદેશીઓ સમજી સાથે એક પ્રકારની અરાજકતા હતી. ભારતમાં પહેલા કલ્પના નહોતી, રાજ્યની જરૂરત નહીં, રાજા જ નહોતો. એમને ખબર નહીં કે આ તો વધારે સારામાં સારી પદ્ધતિ હતી. આપણે જ્યાં વર્ણન કરાયું છે કે આપણે જ્યાં વેદોમાં એક મંત્ર આવે છે, વિરાડવા ઇદમગ્ર આસીત. વિરાડ અર્થાત વિગતર રાજ, જ્યાં રાજાની આવશ્યકતા જ નહીં. ઇદમગ્ર આસીત, પહેલા રાજા વગરનું રાજ્ય હતું. એ કેવી રીતે? એનું કારણ પ્રજાઓ સ્વયં શિસ્તમાં જ રહેતી હતી. તો કહે છે ત્યાં આગળ કોઈ રાજા નહીં, કોઈ રાજ્ય કરવા વાળો નહીં, કોઈ દંડ આપનાર નહીં. એનું કારણ સ્વધર્મેણ પ્રજાસ્તાવત રક્ષન્તિ સ્મ પરસ્પરમ. ત્યારે એવી સ્થિતિ હતી, ન રાજ્યમ, રાજ્ય નહીં, ન રાજ્યાસીન, કોઈ રાજા નહીં, ન દંડ્યો ન ચ દાંડિક, કોઈ દંડ કરનાર નહીં. એનું કારણ સ્વધર્મેણ, આ પ્રજા પોતે જ પોતાના ધર્મનું પાલન કરતી, તેથી રાજાની આવશ્યકતા નથી. તમે લોકો સ્મૃતિ ગ્રંથોમાં ઘણીવાર એવું વાંચ્યું હોય, સાંભળ્યું હશે. લોકોએ એવી દલીલો પણ કરી કે એક કાળે બ્રાહ્મણોને આટલા બધા વિશેષાધિકાર આપવામાં આવ્યા કે રાજા પણ બ્રાહ્મણને દંડી ન શકે. અને આપણે ત્યાં નિયમ હતા કે રાજા બ્રાહ્મણોને સજા ન કરી શકે. એનું કારણ શું? એનું કારણ જે પોતે જ ભૂલ થાય તો પ્રાયશ્ચિત કરી લે, એટલે રાજા શું દંડ આપે? હું તમને મહાભારતનો એક પ્રસંગ કહું. સંઘ અને લિખિત નામના બે ભાઈઓ હતા. આપણે જે સ્મૃતિ ગ્રંથો લખાય તેમાં સંઘ અને લિખિત નામની સ્મૃતિઓ છે. આ સંઘ અને લિખિત નામના બે ભાઈઓ હતા અને બંનેના જુદા જુદા આશ્રમ હતા. એકવાર લિખિત જે છે એ સંઘના આશ્રમમાં ગયો. લિખિત જ્યારે સંઘના આશ્રમમાં ગયો તો ત્યાં કેટલાક ફળ લાગેલા હતા, તેમાંથી ફળ લઈ તોડી તેને ખાધા. એટલામાં તેઓ સંઘ બહારથી આવ્યો. એને પોતાના ભાઈને આમ ફળ ખાતો જોયો એટલે પૂછ્યું, આ ફળ ક્યાંથી આવ્યું? અહીંયાથી તોડે કે આ તો આશ્રમની માલિકીના છે, પૂછ્યા વગર તારાથી લેવાય છે? લિખિતને ખબર પડી કે મેં આ પૂછ્યા વગર લીધું છે, તેથી મેં અપરાધ કર્યો છે. અરક્તાનામ ઉપાદાનમ, આપ્યા વગર લેવું તેનું નામ ચોરી છે. અને મેં ભાઈને પૂછ્યા વગર અહીંયાથી ફળ લીધા છે, તેથી સીધો જ ગયો રાજાની પાસે. રાજાની પાસે આવીને કીધું કે મેં ચોરી કરી છે, મને સજા કરો. રાજાએ કીધું તમે ચોરી કરી હશે પણ મારી પાસે ફરિયાદ જ નથી આવી, હું તમને સજા કરું કેવી રીતે? કીધું ફરિયાદ નથી આવી પણ હું જાતે તમને કહું છું કે મેં ચોરી કરી છે, મને સજા કરો. રાજાએ કીધું
તો પછી જેમ રાજાને સજા કરવાનો અધિકાર છે એમ રાજાને છોડવાનો પણ અધિકાર છે. જા હું તમને મુક્ત કરું છું. કીધું નહીં, મને સજા કર, નહીં તો હું તને શાપ આપીશ. જે માણસ રાજાને એવું કહે છે કે મને સજા કર, નહીં તો હું શાપ આપીશ, અને રાજાએ તેની વાત માનવી પડી અને કીધું મારે ચોરી કરી છે, એના હાથ કાપી નાખો. જેટલા હાથ કાપી નાખો. જે કાળે બ્રાહ્મણો ભૂલ થાય તો પોતે પ્રાયશ્ચિત કરવાને માટે જતા હતા, એ કાળ એનું કારણ સ્મૃતિઓનું અનુશાસન. પણ શાસ્ત્રીજી આજે એવા બ્રાહ્મણો રહ્યા નથી. એનું કારણ તમે સ્મૃતિ ગ્રંથોનો વિરોધ કરો છો. જો સ્મૃતિના નિયમો ચાલતા રહ્યા હોત તો આજે આ સ્થિતિ હોત. પછી દિલીપના હાથ કાપી નાખ્યા. ઘેર આવ્યો, સંઘે જોયું, સંઘને કે એના માટે દયા નહીં હોય. આટલો બધો તપસ્વી ઋષિ હતો, પોતાના ભાઈને બોલાવ્યો, કીધું જા પ્રાયશ્ચિત કર અને આ નદીમાં જઈને સ્નાન કર. ભાઈને કહેવાતું નદીમાં જઈને સ્નાન કર્યું. નદીમાં આમ ડૂબકી મારીને બહાર આવ્યો, બંને હાથ બહાર આવ્યા. એ નદીનું નામ થયું બાહુદા. બાહુન દદાતી, જે નદીએ એના ભાઈના કપાઈ ગયેલા હાથ પાછા આપ્યા, એ નદીનું નામ બાહુદા થયું. જેના તપને કારણે પાછા બાહુઓ નિર્માણ થયા. તેને રાજા શું દંડ કરી શકે? અને તેથી દંડ કરનારની જરૂરિયાત નહોતી. એનું કારણ સ્વધર્મેણ, આ પ્રજા સ્વધર્મમાં પોતે જ લાગેલી રહેતી હતી. એના લોકોની આવી સમજણ છે કે રાજ સત્તાનો ભય હોય તો જ લોકો ડાયા રહે. તે આવશ્યક છે. રાજ સત્તાનો ભય એટલે અનુશાસન હોવું જ જોઈએ, પણ એટલું બધું અનુશાસન નહીં. કેવળ ભયને કારણે પ્રજા ડાહી થઈ જશે, ભયને કારણે સમાજમાં ક્રાંતિ થશે. વૈદિક લોકો ના પાડે છે આવું થતું નથી. જ્યાં સુધી ધર્મ સત્તા ન હોય ત્યાં સુધી રાષ્ટ્ર સુખી થઈ શકે નહીં. રાષ્ટ્રમાંથી અનીતિ દૂર કરવી હોય તો ધર્મનું શિક્ષણ આપવું પડશે. તમે સમજો ખાલી ભય ફેલાવી દઈએ અને પ્રજામાં જે અનીતિ છે તે ચાલી જશે, આવું બને નહીં. વર્ષો પહેલા ઇંગ્લેન્ડના અંદર 4 લોકો ચોરી કરતા પકડાયા. ત્યાં બધા બુદ્ધિમાનો ભેગા થયા. એમને કીધું આ 4 જણાને જાહેરમાં સજા કરો એટલે બધા લોકો જુએ. અને જ્યારે આ લોકોને સજા કરવામાં આવે અને બધા લોકોને ખબર પડે કે ચોરી કરનારને આવી ભયંકર સજા થાય છે, તો બીજી વાર કોઈ ચોરી કરવાનું દુસ્સાહસ કરશે નહીં. રાષ્ટ્રસેવકો ગયા, પેલા 4 જણાને પકડીને લાવ્યા અને 4 જણાને ચોરાહા ઉપર જ્યાં 4 રસ્તા ભેગા થતા હોય ત્યાં ઉભા રાખવામાં આવ્યા અને કોરડાથી પ્રહાર કરવામાં આવ્યા. 5-50 નહીં, એટલા બધા કોરડા મારવામાં આવ્યા. તેના શરીરમાંથી આમ લોહી આમ નીકળવા માંડ્યું અને પ્રજા જે ભીડ ભેગી થઈ હતી આમ ચિત્કાર કરવા લાગી, બસ કરો, બસ કરો. એટલી ભયંકર સજા કરવામાં આવી અને એને જોવા માટે બધી આમ ભીડ ભેગી થઈ હતી. અને લોકોને આ સ્થિતિ જોયા પછી થયું કે આવી ભયંકર સજા. પણ પરિણામ એ આવ્યું કે ભીડમાં જ્યારે પેલા લોકોને સજા થતી હતી અને લોકો આમ જોવામાં તન્મય હતા, ત્યારે એમના ગજવા કપાઈ ગયા. જ્યાં ચોરોને સજા કરવામાં આવતી હતી એ જ જગ્યા ઉપર ચોરી થઈ અને પેલા બુદ્ધિમાનોએ કીધું ચોરીને આવી રીતે ડામી શકાય નહીં. તાત્પર્ય એવું કે કેવળ ભયથી જ તમે લોકોને ડાયા કરી દેશો, આવું સમજો નહીં. જ્યાં સુધી પ્રજામાં ધર્મ માટે ભાવના નહીં થાય ત્યાં સુધી અનીતિ જાય જ નહીં. તમારે જો પ્રામાણિકતા શીખવાડવાની હશે તો કેવળ રાજ સત્તાથી તે થાય નહીં. કેવળ ભયને કારણે લોકો પ્રામાણિક થાય તે કલ્પના જ ખોટી છે. તમારે લોકોમાં પ્રામાણિકતા, નીતિમત્તા નિર્માણ કરવી હોય તો વેદનું શિક્ષણ આપવું પડશે. બિન સાંપ્રદાયિકતાના નામે જો તમે આ બધી વાતોની અવહેલના કરવાના હશો તો સમાજના અંદર ન્યાય કેવી રીતે થશે? સમાજમાં પ્રામાણિક લોકો કેવી રીતે નિર્માણ થશે? વેદ કહે છે કે અમારું જે રાષ્ટ્ર છે તે કેવો વિશાળ છે, જેમાં અસંખ્ય પ્રકારના જળના સ્ત્રોત છે, એટલી બધી અમારી સમૃદ્ધિ છે. અમારી સમૃદ્ધિનું કારણ અમારે ત્યાં મીઠા જળ છે, ખારા જળ છે, વિવિધ પ્રકારના જળ છે. તમારા મનમાં વિચાર આવે, શાસ્ત્રી ખારું જળ શું કામમાં? સમુદ્રનું જળ ભગવાને ખારું કેમ બનાવ્યું? તમે મીઠાપુરમાં જાઓ, ટાટામાં જોઈ આવો, ત્યાં આગળ કેવો મોટો પ્લાન છે, તમને કલ્પના આવે. સોલ્ટ પણ કેટલું બધું ઉપયોગી છે. નહીં તો કેટલા બધા કામો અટકી ગયા હોત. જે લોકો કેમિકલના વિષયમાં જાણે છે તેમને આ ખબર છે એની ઉપયોગિતા કેવી છે. અરે ભોજનમાં રોજ કેટલી જરૂર છે તમે વિચાર તો કરો. સમુદ્ર છે તેને કારણે તો મીઠું છે, તેને કારણે બીજા કેમિકલ મળ્યા છે આપણને. અરે આ સમુદ્રમાંથી તો કેટલી વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે. જે લોકોએ સમુદ્ર મંથનની કથા સાંભળી તેને તો ખબર જ છે. અમારી માતૃભૂમિમાં ચારે તરફ જે સમુદ્ર છે એ સમુદ્રને કારણે અમને નિધિ પ્રાપ્ત થઈ, ખજાનો પ્રાપ્ત થયો. સમુદ્રમાંથી અમને કેવો ખજાનો પ્રાપ્ત થયો. તો કહે છે લક્ષ્મી, એ સમુદ્રમાંથી લક્ષ્મી નીકળ્યા. લક્ષ્મી પારિજાતક, એમાંથી પારિજાતકના પુષ્પ નીકળ્યા છે. એમાંથી સુરા, દારૂ પણ એમાંથી નીકળી હતી અને સુધા કહેતા અમૃત પણ એમાંથી નીકળ્યું હતું. સમુદ્રનું જ્યારે મંથન થયું ત્યારે તેમાંથી ઉચ્ચૈશ્રવા નામનો ઘોડો નીકળ્યો, તેમાંથી કાલકૂટ નામનું ભયંકર વિષ નીકળ્યું.
એમાંથી કહે છે કે ઉચ્ચેશ્રવા નામનો ઘોડો નીકળ્યો અને ઐરાવત નામનો હાથી પણ તેમાંથી પ્રાપ્ત થયો. 2-5 વસ્તુઓ નહીં, એમાંથી 14 વસ્તુઓ પ્રાપ્ત થઈ. ભિન્ન ભિન્ન પ્રકારના જે રત્ન છે તે આપણને દરિયામાંથી પ્રાપ્ત થયા છે. દરિયામાંથી બહુ નિધિ પ્રાપ્ત થઈ છે. પણ કેવળ નિધિ પ્રાપ્ત થઈ છે માટે દરિયો નહીં, દરિયાનો એક બીજો પણ ફાયદો છે. જેમ પર્વતીય દુર્ગ હોય છે તેમ જલદુર્ગ, એટલે જે માતૃભૂમિ જે રાષ્ટ્રની બાજુમાં દરિયો હોય તેનું બીજા રાષ્ટ્રોથી રક્ષણ થાય છે. એટલે જલદુર્ગ તરીકે તેનું વર્ણન કર્યું છે. ચાણક્યે પોતાની અર્થનીતિમાં અર્થશાસ્ત્રમાં ભિન્ન ભિન્ન પ્રકારના દુર્ગોનું વર્ણન કર્યું છે. હમણાં આપણે ચાણક્યના વિષયમાં ક્યાં જોયું છે, તો ખાલી તમને ઉલ્લેખ કરું છે કે જુદા જુદા પ્રકારના જે દુર્ગ છે એમાં એક જલદુર્ગ છે જેનાથી માતૃભૂમિની રક્ષા. ઋષિ આ બધું વર્ણન કર્યું અને કીધું યસ્યામ સમુદ્ર ઉત સિંધુરાપો, પછી કહે છે યસ્યામન્નમ કૃષ્ટય સંબભૂ. યસ્યામન્નમ કૃષ્ટય સંબભૂ, જે રાજ્યના અંદર ભિન્ન ભિન્ન પ્રકારના અન્ન થાય છે. અન્ન શબ્દના શાક અને ફળ એ બંને આવી જ જાય છે. જે માતૃભૂમિમાં અન્નની પ્રાપ્તિ થાય છે, શાકની પ્રાપ્તિ થાય છે, ફળની પ્રાપ્તિ થાય છે. પછી બહુ મહત્વપૂર્ણ વાત ઋષિ લખે છે યસ્યામન્નમ કૃષ્ટય સંબભૂ. કૃષ્ટય શબ્દનો અર્થ છે ખેતી કરવા વાળા લોકો, કલાકારો અને કારીગરો. આ ત્રણ જ્યાં સંગઠિત થઈ જાય છે તેવી અમારી માતૃભૂમિ. જે માતૃભૂમિમાં આ ત્રણ લોકોના સંગઠન સારા હોય તે રાષ્ટ્ર વિજયી થાય છે. તે રાષ્ટ્રનો વૈભવ ઉન્નતાના શિખર સુધી પહોંચે છે. જે રાષ્ટ્રના અંદર અન્ન ખૂબ થાય, ખેતી સારી થાય. એક કાળે આપણો દેશ ખેતી પ્રધાન હતો, હજુ પણ ખેતી પ્રધાન તો કહેવાય જ છે, પણ ધીરે ધીરે ખેતીમાંથી લોકોની રુચિ ઘટતી ગઈ છે. એક કાળે આવું આપણે બોલતા હતા ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર, કનિષ્ઠ નોકરી. હવે સ્થિતિ ઉલટી થઈ ગઈ છે, ઉત્તમ નોકરી થઈ ગઈ છે. ખેતી ન હોય તો રાષ્ટ્ર નિર્ભર કેવી રીતે? અને જે રાષ્ટ્ર આત્મનિર્ભર નથી રહી શકતું, તમારી પાસે શસ્ત્ર હોય પણ અન્ન નહીં હોય તો રશિયામાં જઈને પૂછ્યા, સમજાવવાની જરૂર નથી. તમારી પાસે બધું હોય પણ પ્રાથમિક આવશ્યકતાની વસ્તુઓ જો તમારી પાસે નથી, એ રાષ્ટ્ર જે આત્મનિર્ભર નથી, જેમાં ખેતી થતી નથી, એ માતૃભૂમિ કે રાષ્ટ્ર ખલાસ થઈ જાય છે. ઋષિ કહે છે અમારે ત્યાં ભિન્ન ભિન્ન પ્રકારના અન્ન અને ઔષધિઓ થાય છે. યસ્યામન્નમ કૃષ્ટય સંબભૂ. અમારે ત્યાં કિસાન ખેડૂત જે છે એના સારા સંગઠનો છે. અમારે ત્યાંના ખેડૂતો, ખેતી કરવા વાળા લોકો એકતાપૂર્વક રહે. આ જે ખેડૂતો છે તેનામાં અંદરો અંદર દ્વેષ ન થાય. એનું કારણ ખેડૂતોમાં જો દ્વેષ થાય તો કેવા અનર્થ થાય. એમના દ્વેષને કારણે રાષ્ટ્રનું નુકસાન થાય. સમજો બે ખેડૂતો બાજુમાં રહે છે, કોઈ કારણ સંભળ્યા અને લડે એટલે એવું દુર્ગંધને બીજા માટે રોષ થયો, પછી આમ ઉભો પાક આવ્યો અને પેલો આનો પાક પાડી આવે, આ એનો પાક પાડી આવે, તો ગામની શું સ્થિતિ? બે જણા લડે છે, એમાં આટલા બધા પાકને જો બાળી દેવામાં આવે તો એમાં રહેવાવાળા જીવજંતુ કે પક્ષીઓ મરી જાય, હિંસા તો થાય, પણ સાથે સાથે ગામનું પણ કેટલું મોટું નુકસાન થાય. ત્યારે આ સૂક્ત શાના માટે ભણવાનું? વેદોના જે ભાષ્ય કરવા વાળા સાયન છે એમને લખ્યું છે ગ્રામ પત્તનાદિ રક્ષણાર્થમ. આ જે માતૃભૂમિનો સૂક્ત આપણે બોલીએ છીએ એનો હેતુ સાયણે લખ્યો છે કે ગ્રામ પત્તનાદિ રક્ષણાર્થમ. એમાં ગ્રામ, નગર, પ્રાંત અને રાષ્ટ્ર એના રક્ષણ માટે આ સૂક્ત ભણવું જોઈએ એવો એમનો મત છે. જે રાષ્ટ્રના અંદર ખેડૂત સુખી ન હોય તે રાષ્ટ્ર કેવી રીતે સુખી? તેથી ખેતી અને ખેડૂતોની વાત કરવાની સાથે સાથે કયું રાજાનું આ કર્તવ્ય છે કે રાજ્યમાં ખેતી કરવા વાળો જે ખેડૂત છે એની કોઈ સમસ્યાઓ હોય તો તેના ઉપર રાજાએ ધ્યાન રાખવું જોઈએ. કે છે એકવાર એવું બન્યું, કોઈ રાજાના રાજ્યમાં એક ખેડૂતનો બળદ મરી ગયો. રાજા બહુ સાત્વિક હતો. આ જે ખેડૂતનો બળદ મરી ગયો ને એની સ્થિતિ સારી નહોતી, એ બહુ સાધારણ સ્થિતિ નહોતી. હવે એની પાસે બળદ જ એક હતો. આમ તો છે ને આપણે ત્યાં હળ ખેંચવા માટે બળદનો ઉપયોગ કરવામાં આવતો, એમાં 2 બળદ, 4 બળદ, 6, 8, 12 બળદો હળને ખેંચી એવા હળનું વેદોમાં વર્ણન છે. એવા મોટા મોટા હળ આવતા હતા. ખેતીના ઉપર પણ બહુ સ્વતંત્ર વિષય છે વેદોમાં. તો કહે છે કે આ ખેડૂત તો બળદ મરી ગયો. હવે બળદ મરી ગયો, એની પાસે એક જ બળદ હતો. મનમાં વિચાર આવ્યો ખેતી કેમ થશે?
એને કોઈ કે પૂછ્યું બળદ મરી ગયો છે શું કરું? તો કે જે કામ કરે ભગવાનને ચિઠ્ઠી લખી બીજો મોકલાવે. આ બિચારો મોડો માણસ હતો, પેલાને તો મજાક કરવાનું મન થયું, પણ આને તો ખરેખર ચિઠ્ઠી લખી. ભગવાનને લખવાનું તો વિચાર કરવા બેઠો, શું લખું? સમુદ્ર શું લખું? કાંઈ સૂઝે નહીં એટલે એને તો લખી દીધું, ભગવાન શ્રી મારો એક બળદ મરી ગયો છે, મારી પાસે એક જ બળદ હતો, બીજા બળદની મારી પાસે સુવિધા નથી, એટલે તમારે તાત્કાલિક સુવિધા કરવી. જો તમે બળદની વ્યવસ્થા નહીં કરો તો મારું શું થશે અને મારા પરિવારનું શું થશે? આવું લખ્યું. કરવાનું બંધ કર્યું, વિચાર્યું હવે એડ્રેસ શું લખું? જેને મજાક કરવાનું સૂચિતું ત્યારે પૂછ્યું કે ભગવાનને કાગળ તો લખ્યો, પણ આપણે ભગવાનનું એડ્રેસ શું લખ્યું? એટલે કીધું તો ભગવાન ખાલી તો ભગવાન લખે એટલે તો પહોંચી જ જાય ને, ભગવાનના એડ્રેસ શું એટલું બધું જ હોય, એનો પતો લખી દીધું ભગવાન. જે સંદેશ વાળા કરો ત્યારે જેવું ભગવાન એના મને વિચાર થયો કે આ પત્ર કોણે આપ્યું? તો એના મનમાં દોલાવ રાજાને જ આપ્યું. એને પેલો પત્ર રાજાને. રાજાને પણ જરા ઉત્સુકતા થઈ, આમ ખોલ્યું, પત્ર વાંચ્યું, બધું વર્ણન કર્યું હતું. પ્રધાનને બોલાવ્યો. કીધું આ ખેડૂત છે બિચારો ભોળો લાગે છે, ભગવાનને કાગળ લખ્યો છે અને એક બળદ મરી ગયો, હું રાજા છું, આ મારું કર્તવ્ય છે કે મારા રાજ્યમાં રહેવાવાળો કોઈ માણસ દુઃખી ન હોવો. ખરેખર તો આને પત્ર લખ્યો પહેલા જ મારે ત્યાં સુવિધા પહોંચાડવી જોઈએ છે. રાજ્યમાં ખેતી કરવા વાળો માણસ છે એ જો નિરાધાર થઈ જાય તો રાજ્યનું શું થાય? આપણે આપણું કર્તવ્ય ચૂક્યા છે ભલે, પણ એને આપણે જાણ કરી છે કે એક કામ કરો, એને 800 રૂપિયા મોકલી આપો. જે કઈ નાનું ચાલતું હશે, સ્વર્ણ મુદ્રા હશે, તે જે કઈ હશે. તમે કીધું તો બધા કાગળ લખ્યા કરે, કોને મોકલાવશો? 800 રૂપિયા તો કઈ હોય કે ના, અંદર એવું લખ્યું છે કે તમે 800 રૂપિયા મોકલાવો તો મારું કામ થઈ જશે. અને એ તો લખે 400 રૂપિયા મોકલાવો. રાજાએ 400 રૂપિયા સવારમાં બંધ રહે, ખેડૂતને મળી ઓર્ડર કરી મોકલાવ્યો. ખેડૂતે પેલું આમ ખબર ખોલ્યું, 400 રૂપિયા આવે એટલે તો બીજો પત્ર લખ્યો. ભગવાનને માલમ થાય કે તમારે રૂપિયા મોકલાવો તો ડાયરેક્ટ મારા ઉપર મોકલાવા, રાજા દ્વારા મોકલાવાની. રાજા ચોર છે, મેં તમારી પાસે 800 માંગ્યા, રાજાએ 400 કાઢી દીધા, મને ખાલી 400 મોકલાય. ફરી પત્ર લખી ભગવાન ફરી પાછું પત્ર રાજાને હાથમાં આવ્યો, ખોલ્યો, પેલા પ્રધાનને બોલાવ્યો. પછી ખોલીને જોયું કે રાજા ચોર છે, 400 રૂપિયા મારે કાઢી લે. પેલા પ્રધાનને બોલાવી, તું જોતા એટલે મારે ચોર બનવું. પહેલી વાર મારા મનમાં વિચાર આવ્યો તો 800 મોકલાવી દઉં. તારે સારો વિચાર આવે ને સમજવું ભગવાને પ્રેરણા કરી છે. રાજાઓને સારા વિચાર એક તો આવતા નથી. જો કોઈ દળો આવી જાય તો પેલા પ્રધાનો બાજુ બેઠા હોય તે એમના કરતા ધૂર્ત હોય છે. એટલે પ્રધાનો રાજાઓને ઊંધા માર્ગે લઈ જાય તો એમના જ હાથમાં શાસન આવે તો કોઈને કાઢે ખરા? એ તો 400 કે અને જયારે પાસ થઈ ખેડૂતના હાથમાં આવે ત્યારે તો 40 જ આવ્યા હોય. એટલી બધી ઠેકાણેથી પૈસા આવે, જ્યાંથી પસાર થાય બધા જ હરામખોરો હોય. એવી જે દેશમાં સ્થિતિ હોય એ માતૃભૂમિની રક્ષા શું થાય? ત્યાં કેવા પાક, કેવી ખેતી થાય? જે રાજ્યના અંદર કિસાનો કહેતા ખેડૂત સમૃદ્ધ છે અને જે રાજ્યમાં ખેડૂતો સંગઠિત થઈ ગયા છે, યસ્યામન્નમ કૃષ્ટયસ સંબભૂ, જ્યાં ખેડૂતો એક થાય અને એકત્ર થઈને સંકલ્પ કરે અમે રાષ્ટ્રના હિત માટે અને માતૃભૂમિના માટે તન મન અને ધનથી જેટલી બને તેટલી સેવાઓ કરીશું. જે પોતાનો પસીનો અને લોહી છે તે જમીનના અંદર રેડે છે અને એ જ ખેડૂતના હાથમાં જો કંઈ ન આવતું હોય તો કહો એ ખેડૂતને ખેતીમાં રસ કેવી રીતે થાય? જે ભૂમિમાં અન્ન નાખ્યા પછી અનેક ગણું થઈને પાછું આવતું હતું તે ભૂમિ આજે બીજ ગળી જવા લાગી. એનું કારણ શું? કે ભૂમિમાં પાપ કરવા લાગ્યા. જ્યારે જ્યારે અનાચાર થાય, અત્યાચાર થાય, જ્યારે જ્યારે અકારણે પ્રાણીઓની હિંસા થાય ત્યારે આ ધરતીમાં છે એ નીરસ થવા લાગે. એટલે તો તેમાં જે નાખેલા બીજ છે તે નષ્ટ થઈ જાય. બાકી ભૂમિનો ગુણ છે, તમે ભૂમિમાં કઈ બીજ નાખો ને તો 1000 ગણા કરીને પાછા. હમણાં એ કેમ એના બધા કારણોમાં પડતો નથી, પણ ભૂમિનો આ સ્વભાવ છે. આ બધા જ ખેડૂતો ભેગા થાય અને બધા સંકલ્પ કરી રહે. કેવળ ખેડૂતો નહીં, કૃષ્ણ શબ્દથી ભાષ્યકારો લખ્યું છે કે માતૃભૂમિમાં વસતા કિસાનો એટલે ખેડૂતો, કારીગરો અને કલાકારો, આ બધા લોકો ભેગા થાય અને જો શિવ સંકલ્પ કરે તો આ રાષ્ટ્ર છે તેનો નકશો કેવો હોય? જ્યાં માનવની એકતા છે ત્યાં જ રાષ્ટ્ર જે છે તે સમૃદ્ધ થાય છે. રાષ્ટ્રની સમૃદ્ધિ માનવની એકતાથી થાય છે. એકવાર કોઈ ભાઈના ઘરે એવું બન્યું, એમને એક નકશો રાખ્યો. એ નકશો જે હતો ને તે છોકરાએ કોઈ ફાડી નાખ્યો છે રમતમાં. હવે નકશો ફાટી ગયો એટલે પેલા શિક્ષક ત્યાં આવ્યા, એ ભૂગોળના વિષયના જ્ઞાતા હશે.
એમની જો હવે નકશો પાડી ગયો છે, ચિપકાવો છે, પણ હવે એને એટલા બધા ટુકડા કર્યા છે કે જેને ભૂગોળનું જ્ઞાન હોય એને જ ખબર પડે કે આ કન્ટ્રી અહીંયા મુકાય, આ દેશ અહીંયા મુકાય. હવે આને ગોઠવો. હવે ભૂગોળનો શિક્ષક ખરો પડે એને બધું જ યાદ હોય આવું થોડું. એટલે વિચારો ઊંચાવા લાગે. જેટલું યાદ હતું એટલું બહુ મુશ્કેલી ધ્યાન યાદ કર્યું. પણ કેટલા બધા ટુકડાઓ કરેલા, 5-50 ટુકડાઓ, 1-2 ટુકડા કર્યા હોય તો ઠીક છે. 2-5 ટુકડાઓ ગોઠવ્યા પડે બરાબર બેઠું ને વિચારો બહુ મુજારતો હતો. એટલામાં જે છોકરાએ ફાડ્યો હતો એ જ પાછો આવ્યો. સાહેબ હું ગોઠવી આપું? સાહેબ ને વાળા ભૂગોળમાં કોઈ જરૂર 25 માર્ક આવ્યા નથી. ઉપરથી નકશા ફાડતો નથી, પાછું કે સાહેબ હું ગોઠવી આપું? તો બધાને ઉત્સુકતાથી કહે છે તો ભલે ગોઠવી આપો, ભલે ગોઠવી આપો. એવું તમે બધા લોકો 5 મિનિટ આંખ બંધ કરી દો. બધાને તેવું ભલે શું થાય છે? આમ 5 મિનિટ આંખ બંધ કરી દીધું, ખોલો આખો નકશો એમને. બધાને તેવું આને આવડી કેવી રીતે? આને તો ભૂગોળમાં કઈ ખબર જ નથી. છોકરાને પૂછ્યું તને આવડી કેવી રીતે? આપણે જે શેરપેનનું નામ આવડતું નથી, આપણને ભૂગોળ આવડતું નથી, પણ આ જે નકશો હતો ને એની પાછળ મનુષ્યનું ચિત્ર હતું. મેં એને ઊંધો કર્યો, હાથની જગ્યાએ હાથ, આંગળાની જગ્યાએ આંગળા, પગ. માણસ ગોઠવ્યો એટલે પાછળનો નકશો બરાબર થઈ ગયો. હાથ પગ જ્યાં ગોઠવાય ને ત્યાં બધું આપોઆપ ગોઠવાઈ જાય છે. જે દેશમાં મનુષ્ય નિર્માણ થઈ જાય ત્યાં તો રાષ્ટ્ર નિર્માણ થાય છે. ઈંટ સારી હોય તો મકાન સારા થાય, પણ મનુષ્ય જ્યાં પાંગળો અને લૂલો હોય ત્યાં રાષ્ટ્ર નિર્માણ શું થાય? જે દેશમાં રહેવા વાળા લોકો સંગઠિત થઈને યુનિટીથી રહે, જે દેશમાં રહેવા વાળા ખેડૂતો, જે દેશમાં રહેવા વાળા કારીગરો અને કલાકારો એકતાથી રહે છે, એ માતૃભૂમિનો વૈભવ કેવો હોય છે? સાનો ભૂમિ પૂર્વપેયે દધાતુ. એવી આ માતૃભૂમિ અમને ભોગ અને ઐશ્વર્ય પ્રદાન કરો એવું ઋષિને કહેવાનું છે. ઋષિ કહે છે જે દેશમાં ભિન્ન ભિન્ન પ્રકારના અન્ન થાય છે, આપણે ત્યાં જેટલા પ્રકારના અન્ન થાય છે એટલા બીજા દેશોમાં થતા નથી. અને વ્યંજનોની તો વાત જ જવા દો, આપણને ખબર છે કે કેટલા વ્યંજનો બને, બાકી લોકો તો બ્રેડ ને બટર ખાઈને સૂઈ જાય, એમને કેટલા પ્રકારના વ્યંજનો બને એની સમજણ જ નથી. જે અંગ્રેજો પોતાને બહુ બુદ્ધિમાન સમજે છે, હિન્દુસ્તાનમાં પહેલી વાર જ્યારે એ લોકો આવ્યા અને અહીંયા બટાકાના ભજીયા ખાધા તો મગજ ફરવા લાગ્યું. જ્યાં ખાવા માટે બેઠો તેને એને પૂછ્યું કે આમાં કાણું નથી ને બટાકો બેઠો કેવી રીતે? વાનગીઓના બારામાં એમની સમજણ કે અક્કલ કેટલી છે તે જવા દો, પણ અન્ન પણ આપણે ત્યાં કેટલા પ્રકારના થાય છે. એ ભિન્ન ભિન્ન પ્રકારના અન્નનું નિર્માણ થાય છે. જે અમારી માતૃભૂમિમાં નિર્માણ થાય છે એ વિવિધ પ્રકારના અન્નોને નિર્માણ કરવાવાળી હે માતૃભૂમિ, તારા ઉપર રહેતા અમારામાં ભય મનુષ્ય ન થાય, અમારામાં અંદર અંદર દ્વેષ ન થાય. એનું કારણ આ ભૂમિ પર જે નગરો નિર્માણ થયા છે તે સાધારણ નથી, તે દેવતાઓએ નિર્માણ કરેલા છે. યસ્યા પુરો દેવ કૃતા, આ દેશના જે નગરો છે તે દેવતાઓએ નિર્માણ કરેલા છે. અને તેથી આ માતૃભૂમિની રક્ષા માટે અમે શિવ સંકલ્પ કરીએ છીએ. ધર્મશાસ્ત્રમાં લખ્યું છે તમે એકવાર સંકલ્પ કરો અને જો તમારો સંકલ્પ દ્રઢ હોય તો એની સિદ્ધિ થાય જ છે. સંકલ્પની શક્તિ કેવી છે? આપણે વેદોમાં તો સંકલ્પ સૂક્ત છે, યજુર્વેદમાં તો તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. હવે હમણાં યજુર્વેદની વાત ક્યાં કરું, પણ સંકલ્પ શક્તિનું તમને એક દ્રષ્ટાંત કહું. એકવાર એક અભિનેતાનું મરણ છે, કહે છે તે અમેરિકામાં બહુ પ્રસિદ્ધ અભિનેતા હતો, લોકોમાં તેની બહુ કીર્તિ વધી ગઈ. જ્યારે મરણ પથારીએ પડ્યો અને કહે છે કે ડોક્ટર ત્યાં આવ્યા, બીજા એના પરિચિત લોકો ત્યાં હતા, લોકોને ખાતરી થઈ હવે આ વધારે જીવશે. ડોક્ટરે પણ કીધું કે અડધો કલાક માં જીવશે. જે લોકો એમના નિકટના પરિચિત હતા ને ત્યાં પાસે બેઠા અને પૂછ્યું તારી કઈ ઈચ્છા છે? લોકો આમ પહોંચવાના હોય ત્યારે અંતિમ ઈચ્છા પૂછવા માટે આવે. આમ તો ફાંસી જાય તેને પણ પૂછવામાં આવે, હા તમારી કઈ અંતિમ ઈચ્છા છે? એટલે એને એવું ન કહેવાય કે મારી ફાંસી મુક્ત કરી દો, બીજી ઈચ્છા કહેવાય. હવે આપણે ત્યાં એક પરિપાટી છે, પૂછાય ફાંસી થવાની સજા તો પેલો પૂછે કઈ અંતિમ ઈચ્છા છે? એકવાર તો એક કેદીને પકડી લાવ્યા, પેલા તો કોઈ પૂછ્યું કઈ ઈચ્છા છે? તો કે જરા પતાઈ નાખો, હવે ઈચ્છા હું મારી નાખવાનો છું, પછી ખાલી ખાલી ઈચ્છા પૂછવા આવ્યા છે. તો કે ના ખાલી ખાલી નહીં, તમે કહો તો ખરા. તો કે મારે તો જાંબુડા ખાવા છે. તો કે જાંબુડા તો આ સીઝનમાં ના હોય, હજુ 3 મહિના વાર છે, તમને ઉતાવળે કોણ છે? ફાંસીની તારીખ જગ્યાએ તાર પૂછવા હું લેવા આવો છો? જાંબુડા તો ઠેકાણું નથી, પાછા પૂછવા જે ઈચ્છા હોય તે કહો. એ તો બીજી ઈચ્છા જ નથી, જાંબુડા જ ખાવા છે. પણ કે છે આ અભિનેતા આમ મરવા માટે આમ પડ્યો હતો, બધા લોકો ત્યાં આમ બેઠા હતા. પૂછી લો પડે કે તારી કઈ ઈચ્છા છે? તો મારી ઈચ્છા એવી છે કે મારું મરણ થાય પછી મારું જે આ મૃત શરીર છે એને મારા ગામમાં દફનાવવામાં આવે. તો લોકોએ કીધું સારું.
એનો જન્મ કોઈ નાના ગામમાં થયો હતો, પ્રસિદ્ધિ થયા પછી બહાર શહેરમાં મરણ થયું. લોકો વિચાર્યું એનું ગામ અહીંયાથી દૂર છે 400 કિલોમીટર, ક્યાં જવું અને ત્યાં કોને ખબર આપવી, કોઈને જાણતા નથી. હવે અહીંયા દફનાવો ત્યાં દફનાવો, તો અહીંયા સમાધિ હશે બહુ લોકો આવશે, વિચારો કે અહીંયા દફનાવી દો. એટલે એક શહેરમાં કોઈ દરિયાના કિનારા ઉપર જઈને ત્યાં આગળ આમ બધી આમ કાઢી એની અંદર આમ દફનાવી દીધો. દરિયાના કિનારે કે નદીના કિનારા ઉપર તેને આમ નાખી દીધા ત્યાંથી. અચ્છા, પછી કોઈ નદી કિનારે એને દફનાવવામાં આવ્યો હતો. પેલા લોકો એને દફનાવીને આમ પાછા આવ્યા. તે રાત્રે એકદમ તોફાન થયું, પવનનું બહુ ભયંકર. એ તોફાન એટલું બધું ભયંકર હતું કે પવનના તોફાનમાં પેલી રેતી જે હતી ત્યાં ઉડવા લાગી. કે જે રેતી એટલી બધી ઉડી કે ખાટલી જે અંદર નાખી હતી તે પવનના તોફાનમાં બહાર અને એ પવનના તોફાનમાં એ નદીમાં પડી. નદીમાં ગઈને નદીના પ્રવાહમાં આમ તણાવવા લાગી. તણાવતા એનું ગામ હતું ત્યાં નદી પહોંચતી હતી. 400 કિલોમીટર દૂર સુધી એ ઢાળની એક પાણીના પ્રવાહમાં તણાઈ અને ત્યાં કોઈ માછીમારે આમ ઝાડ નાખીએ છે ત્યાં પેલી ઢાળની આમ આવી. તેને આમ ખોલીને જોયું તો એના જ ગામનો અભિનેતા છે. ગામમાં ગયો, બધા લોકોને સમાચાર આપ્યા. ગામના બધા લોકો આવ્યા, બહાર કાઢ્યો, ફરીથી એના ગામમાં ગયો. મરતી વખતે એની ઈચ્છા થઈ હતી મારા ગામમાં મને દફનાવવામાં આવે તો સારું, એવી એની દ્રઢ ઈચ્છા હતી. અરે દ્રઢ ઈચ્છા હોય તો મરદાઓ 400 માઇલનો પ્રવાસ કરે તો જીવિત માણસો ના કરી શકે, પણ એમનામાં દ્રઢ સંકલ્પ હોવો જોઈએ. જે માતૃભૂમિ પર વસતા લોકો આવો સંકલ્પ કરે, અમારા દેશના ખેડૂતો, અમારા દેશના કારીગરો અને અમારા દેશના જે કલાકારો છે એ બધા એકતા અને યુનિટી પૂર્વક રહે, અર્થાત અમારામાં સંઘનિષ્ઠા નિર્માણ થાય, તે રાષ્ટ્રની સમૃદ્ધિ બહુ સારી રહે છે. ઋષિ કહે છે યસ્યામન્નમ કૃષ્ણય સંભવો યસ્યામિદં જિન્વતિ પ્રાણ દેજત્સાનો ભૂમિ પૂર્વપે દધાતુ યસ્યામિદં જિન્વતિ પ્રાણ દેજત. જે માતૃભૂમિના અંદર પ્રાણ ધારણ કરવા વાળા લોકો ફરે છે, શ્વાસ લેવા વાળા લોકો હરે છે, ફરે છે, તેવી અમારી માતૃભૂમિ અર્થાત મારી માતૃભૂમિમાં ફરવા વાળા લોકો કેવા છે? પ્રાણધારી છે, પ્રાણવાન છે. કેમ પ્રાણવાન છે એવું લખ્યું? ઘણીવાર માણસને આપણે કહીએ ના તો નિષ્પ્રાણ છે, એનામાં કઈ પ્રાણ જ નથી. જેનામાં માતૃભૂમિ માટે પ્રેમ ન હોય, જેનામાં માતા પિતા માટે પ્રેમ ન હોય, જેને સંસ્કૃતિ કે ધર્મ માટે પ્રેમ ન હોય, એ તો નિષ્પ્રાણ જ કહેવાય, જીવતા છતાં મરેલો છે. ઋષિ કહે છે કે આ ભૂમિ પર માં તારા ઉપર જે ચાલવા વાળા લોકો છે તે કેવા છે? નિષ્પ્રાણ નથી, તેમનામાં પ્રાણ છે. યસ્યામિદં જિન્વતિ પ્રાણ દેજત. પ્રાણને કારણે જે હલનચલન કરે છે, તેજસ શબ્દનો અર્થ છે જે કંપન કરે છે, માં તારે લીધે આ લોકો હલનચલન કરે છે, એનું કારણ એનું જે જીવન છે તે તારા ઉપર નિર્ભર છે. અમારા જે પ્રાણ છે તે તારે લીધે છે. માં જો અમે તારી રક્ષા ન કરી શકીએ તો અમારા પ્રાણધારી હોવાનું વ્યર્થ છે. અમારા પ્રાણધારી હોવાનું ત્યારે જ યોગ્ય ગણાય કે જ્યારે અમારો પ્રાણ તારા કામમાં આવે. દ્રૌપદીના 5 છોકરાઓનું જ્યારે મરણ થયું અને દ્રૌપદી રડતા હતા અને દ્રૌપદીને શાંત કરવા માટે અર્જુન શ્રી કૃષ્ણ ગયા. આ કથા તો લાંબી છે, આપણે એમના આખી કથાનો ઉલ્લેખ કરવાના નથી, પણ દ્રૌપદી ત્યારે રુદન કરવા લાગ્યા. દ્રૌપદી કીધું મારા બાળકો મર્યા એનું મને દુઃખ નથી. જગતમાં કોઈ અમર નથી, જેટલા જીવ છે એ બધાનું મરણ તો થવાનું જ છે, પણ મારા બાળકો ક્ષત્રિયના બાળકો છે. ક્ષત્રિયના બાળકો આમ પથારીમાં સૂતા હતા અને અશ્વત્થામાએ આવી નિર્દયની જેમ પશુની જેમ મારી નાખ્યા. ક્ષત્રિયના બાળકો જો યુદ્ધ ભૂમિમાં લડતા લડતા મર્યા હોત તો મને બાળકોના મરવાનું દુઃખ ન થાય, પણ મારા બાળકોની પશુની જેમ હત્યા કરી નાખી. રાષ્ટ્રના માટે જો મારા બાળકોની આહુતિ અપાઈ હોત તો મને દુઃખ ન થાય. એવી ક્ષત્રિયાણીઓ જે દિવસે હિન્દુસ્તાનમાં હોય ત્યારે હિન્દુસ્તાનનો નકશો બદલાઈ જાય. માં તારી ભૂમિ પર ફરવા વાળા જે લોકો છે જે પ્રાણધારી છે, એમને પોતાનો પ્રાણ તારી રક્ષા માટે રાખ્યો છે. તેથી જ તો આ માતૃભૂમિ અમારી માં છે અને અમે એના પુત્ર છે. પુત્ર શબ્દનો અર્થ કરતા વિદ્વાનો લખ્યું છે પુ અર્થાત પુનાથી અને ત્ર અર્થાત પ્રાણ કરવા વાળા, જે આ ભૂમિની જે પવિત્રતા છે તેને જાળવી રાખે છે અને આ ભૂમિની જે રક્ષા કરે છે. જો આપણે આપણી જાતને આ ભૂમિના સંતાન તરીકે ઓળખાવતા હોઈએ
જો આ ભારત માતા એ અમારી માં હોય તો એની પવિત્રતા જાળવી રાખવી એ અમારું કર્તવ્ય છે. પવિત્રતા જાળવી રાખવાની એટલે શું કરવાનું? આપણા માતૃભૂમિમાં જે જે તીર્થ સ્થાનો છે એમાં દૂષણ ન ઘૂસવાનું. તેમાં મસ્જિદો કે કબર થઈ હોય તે તો કાઢવાની જ હોય, તે તો તોડવાની જ હોય, પણ એ સિવાય પણ ઘણા દૂષણો ઘૂસ્યા છે. તમે જો વધારેમાં વધારે અનર્થો તમને તીર્થમાં દેખાય છે. જ્યારથી સ્વાર્થી લોકો આવીને તીર્થમાં વસવા લાગ્યા, તીર્થ સ્થાન જે છે તે વ્યાપારના મોટા મોટા સ્થાન બન્યા છે. જ્યારથી તીર્થોમાં વ્યાપાર થવા લાગ્યો, તીર્થ સારસ્તતો ગતઃ, ત્યારથી તીર્થનો સાર ચાલ્યો ગયો છે. માં તારા ઉપર જે તીર્થ છે એની જે પવિત્રતા છે તે જાળવવા માટેનો અમે પ્રયત્ન કરીશું. એટલા માટે તો અમારો અહીંયા ભૂમિમાં જન્મ થયો છે. સાચા અર્થમાં માતૃભૂમિનું સંતાન તે જ છે કે જે એની પવિત્રતાને જાળવે અને જે એનું રક્ષણ કરે. અને રક્ષણ કરે એટલે શું કરે? હાથમાં દંડા લઈને ઉભા રહે. મિલિટરીમાં બધા લોકો ભરતી થાય છે, પણ તમને આશ્ચર્ય થશે કે આતંકવાદીઓ પાસે જે શસ્ત્ર પહોંચે છે એમાંના કેટલાક લોકોનું કહેવું છે અમને સૈનિકો પાસેથી આ શસ્ત્ર મળે છે. કેટલી દુઃખદ ઘટના છે. તેવું કેવી રીતે બની શકે? માતૃભૂમિનું જો રક્ષણ કરવાનું હોય તો આવી રીતે માતૃભૂમિનું રક્ષણ કઈ રીતે શક્ય થાય? માતૃભૂમિનું રક્ષણ કરવાનું હોય તો અપ્રામાણિક લોકો માતૃભૂમિનું રક્ષણ કરી શકતા નથી. તેથી અમારામાં પ્રામાણિકતા, સત્ય અને નીતિમત્તા જળવાઈ રહે. આ દેશમાં રહેતા ખેડૂતો, કારીગરો બધા ભેગા થઈને રહે. માં અમે પ્રાણવાન બનીએ અને તારી રક્ષા કરીએ. આગળના મંત્રમાં ઋષિ કહે છે યસ્યાસ્તતસ્રઃ પ્રતિસઃ પૃથિવ્યા યસ્યા મન્નં પૃષ્ટયઃ સંબભૂવ.